નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતભરમાં વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ આગાહીને લીધે ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા થોડા દિવસોમાં થયેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે આગામી 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે, જે ખેડૂતો માટે વધુ ખરાબ સાબિત થઈ શકે છે। વરસાદી માહોલ વચ્ચે અંબાલાલ પટેલની પણ આગાહી આવે છે, જેણે ખેડૂતોની ચિંતા વધારી છે। ત્યારે અંબાલાલ પટેલે હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે। આવતીકાલ સુધીમાં રાજ્ય પર ડીપ ડિપ્રેશનનું જોખમ તોડાઈ રહ્યું છે। ત્યારે 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। ગીર સોમનાથ જિલ્લામાંથી ભારે વરસાદનું એલર્ટ અપાયું છે, તો પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે આગામી 12 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આગામી 12 કલાક મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને ખાસ કરીને બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે સંભાવનાઓ વ્યક્ત કરી છે। તેમણે આગાહી કરતા વધુમાં કહ્યું છે કે બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રમાં લો પ્રેશરની અસર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, પોરબંદર, દ્વારકાના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। ત્યારે કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ પણ છે। સાથે જ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અન્ય કચ્છના જે ભાગો છે ત્યાં વરસાદ થવાની અંબાલાલ પટેલે સંભાવના વ્યક્ત કરી છે। ખાસ કરીને 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। ભારે વરસાદને લીધે ભરૂચ, સુરતની નાની નદીમાં પૂર જેવી સ્થિતિ બની છે। રાજ્યના અનેક એવા વિસ્તારો છે જ્યાં જળાશયો છે ફરી એક વખત છે તે ઓવરફ્લો થયા છે અને ખાસ કરીને જ્યારે હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ છે તે આગાહી કરી રહ્યું છે કે હજી 4 દિવસ છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત જોવા મળશે અને ખાસ કરીને અમુક એવા ભાગો છે કે જે અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે વધારે કહ્યું છે કે નવેમ્બરના બીજા સપ્તાહમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે ને જેના કારણે વરસાદ વરસી શકે છે। ત્યારે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે। સાથોસાથ ઉત્તરાયણ બાદ ઠંડા પવનો હાડ થઈ જશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે અને નદીઓમાં પણ પૂર આવી શકે છે। તેમણે કહ્યું છે કે આજે 12 કલાક છે તે ભારે રહેશે અને જે વિસ્તારો છે ગાંધીનગર સહિતના ત્યાં પણ વરસાદ રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। ખાસ કરીને જે આખું વાતાવરણ છે એ વિષમ હવામાનની વિપરીત અસરથી મસાલાના જે પાકો છે જે ખેડૂતો વાવતા હોય છે, જીરાના પાકો છે તેમાં પણ રોગ આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને નવેમ્બરના બીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તારીખ 4 થી 8 નવેમ્બરમાં ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા છે, પરંતુ હાડ થીજવતી ઠંડી છે 22 ડિસેમ્બરની આસપાસ આવી જશે અને તેના કારણે ઉત્તરીય પ્રદેશો છે તેમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે। જે પ્રમાણે ઠંડી અને વરસાદ છે બંને છે એ ઋતુઓ છે હાલ તો વર્તાઈ રહી છે અને ખેડૂતોને કમોસમી વરસાદની બેધારી અસર જોવા મળી રહી છે। એક તરફ અનેક વિસ્તારો છે જ્યાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને પંચમહાલના જળાશયોમાં પાણીની આવક નોંધાય છે। મહેસાણાનો ધરોઈ ડેમ છે સંપૂર્ણ ભરાઈ ગયો છે, જ્યારે પંચમહાલનો પાનમ ડેમ પણ રૂલ લેવલની નજીક પહોંચતા તેના દરવાજા ખુલવા પડ્યા છે। ધરોઈ ડેમ 100% ભરાઈ ગયો છે। રાજ્યમાં પડેલા માવઠા કારણે મહેસાણા જિલ્લાનો મહત્વપૂર્ણ ગણાતો ધરોઈ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા કરતા 100% ભરાઈ ગયો છે। ડેમની સપાટી છે 622 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ડેમની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા દર્શાવે છે। ત્યારે ઉપરવાસમાંથી સતત
3450 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી વહીવટી તંત્રએ જળસ્તરીય નિયંત્રિત કરવા માટે ડેમનો એક દરવાજો 0.65 મીટર સુધી ખોલવો પડ્યો છે. આ દરવાજા દ્વારા હાલમાં સાબરમતી નદીમાં 3450 ક્યુસેક પાણી પણ છોડવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને તંત્રએ નીચાણવાળા જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દીધા છે. એવા અનેક જળાશયો છે કે જ્યાં પાણીની આવક બમણી થઈ ગઈ છે અને પાણીની જે સમસ્યા છે તે તો ઉકેલાય જ છે, પરંતુ એ પાણીને લઈને ક્યાંક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખૂબ તકલીફ થવાની છે. ખાસ કરીને ખેડૂતોને આ વખતે વધારે તકલીફ થવાની છે, કારણ કે જે ઊભા પાક હતા તેને ભારે નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે, અને આ નુકસાન છે તેની સરકાર ભરપાઈ કરશે કે કેમ તે તો હજુ પ્રશ્ન જ છે. પરંતુ કમોસમી વરસાદને પગલે સાબરમતી નદીમાં પણ પાણીની અસાધારણ આવક વધી છે. ઉપરવાસ અને શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. પરિણામે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે, જે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતા જગાવી છે. અચાનક પાણીના વધારાને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા ગઈકાલે વાંસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા. એટલે જે પ્રમાણે અત્યારે જોઈએ કે સતત પાણીની આવક વધી રહી છે, કમોસમી વરસાદ વધી રહ્યો છે અને હજુ પણ 4 દિવસ છે તે વરસાદ આવવાનો છે. બધાની વચ્ચે અમરેલી, ભાવનગર અને ભરૂચમાં પણ ધોધમાર વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તો 14 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે થંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે અને આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરેક પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે કે જ્યાં ભયજનક સ્થિતિના અંધાર દેખાઈ રહ્યા છે ત્યાં બધા જ ખેડૂતો છે, સાગર ખેડૂતો, તેને છે સાવચેત કરી દેવામાં આવ્યા છે. અને આ વર્ષે ઓક્ટોબરની વાત કરીએ તો ઓક્ટોબરમાં સૌથી વધુ સરેરાશ 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં વર્ષે દિવાળી બાદ પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઓક્ટોબર મહિનો ખેડૂતો માટે આકરું સાબિત થયું છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ સરેરાશ 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 7 દિવસમાં રાજ્યમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ ખાબકતા ખેતી પાકને ભારે નુકસાન થયું છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેવાનો છે. કોઈ પણ પ્રકારની અમુક વિસ્તારોને છોડતા જે ઊભા પાક છે ત્યાં ખેડૂતોને ભારે નુકસાન થવાનું છે. આમ તો જોઈએ તો ખેડૂતની ચિંતામાં સતત વધારો થવાનો છે. ત્યારે જો તમારા વિસ્તારમાં વરસાદ છે, તમને પણ ખેતીમાં જે પાકો વાવ્યા હતા તેમાં નુકસાન થયું છે, તો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર એ વિડીયો મોકલી શકો છો. બાકી વધુ જ આવા અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.